है, सरकारी तो नहीं। इसके कर ले 6 सेकंड के बहुत है। सरकारी तो नहीं। ખેડૂતોએ એમએલએનું માથું ફોડ્યું. જી, તમે સાચી વાત સાંભળી છે. રાજસ્થાનમાં તંગદિલી અને ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લામાં એક ઇથેનોલ ફેક્ટરીના નિર્માણ વિરુદ્ધ ખેડૂતોનો વિરોધ આખરે હિંસક સ્વરૂપ લઈ લીધું છે. ટીંબી વિસ્તારના રાઠીખેડા ગામમાં બની રહેલા ડ્યુન ઇથેનોલ પ્રાઇવેટ લિમિટેડ પ્લાનને લઈ લાંબા સમયથી આંદોલન ચાલી રહ્યું હતું. આ આંદોલન બુધવારે હિંસામાં પરિવર્તિત થઈ ચૂક્યું હતું. ખેડૂતોના ટોળાએ ફેક્ટરીની દિવાલ તોડી પાડ્યા બાદ પરિસ્થિતિ એટલી હદે વણસી કે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે જોરદાર પથ્થરમારો અને આગચંપી થઈ. આ હિંસક ઝપાઝપીમાં કોંગ્રેસના ધારાસભ્ય અભિમન્યુ પુનિયા સહિત 50થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે અને ગુસ્સે ભરાયેલા ખેડૂતોએ 14 જેટલા વાહનોને આગ ચાપી દીધી હતી. સૂત્રોની જાણકારી પ્રમાણે બુધવારે સાંજે જ્યારે સેંકડો ખેડૂતો ટ્રેક્ટર પર સવાર થઈને અચાનક ફેક્ટરી સાઇટ ઉપર પહોંચ્યા અને દિવાલ તોડી પાડી ત્યારે પરિસ્થિતિ નિયંત્રણ બહાર જઈ રહી હતી. પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ પ્રદર્શનકારીઓ દ્વારા પથ્થરમારો શરૂ થતા પોલીસે જવાબમાં લાઠીચાર્જ કરવો પડ્યો અને ટીયર ગેસના સેલ છોડવા પડ્યા. આ ભીષણ અથડામણમાં મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીંબી કસ્બા અને આસપાસના ગામોમાં ઇન્ટરનેટ સેવાઓને બંધ કરી દેવામાં આવી છે. આ વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે અને શાળા કોલેજોને પણ બંધ રાખવામાં આવ્યા છે. વહીવટી તંત્ર સતત પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે. રાઠીખેડામાં 40 મેગાવોટનો અનાજ આધારિત ઇથેનોલ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવી રહ્યો છે, જેનું નિર્માણ ચંદીગઢ સ્થિત ડ્યુન ઇથેનોલ પ્રાઇવેટ લિમિટેડ કંપની કરી રહી છે. કંપનીનો દાવો છે કે આ પ્રોજેક્ટ કેન્દ્ર સરકાર ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ કાર્યક્રમને ટેકો આપશે. જોકે વિવાદનું મૂળ એ છે કે આ પ્લાન્ટની પર્યાવરણીય મંજૂરી માટેની અરજી 2022થી પેન્ડિંગ છે. ખેડૂતો અને ગ્રામજનોએ મુખ્ય આરોપ એ છે કે પર્યાવરણીય મંજૂરી વિના બાંધકામ કઈ રીતે શરૂ કરી દેવામાં આવ્યું છે. તેઓ પર્યાવરણીય અસર, પ્રદૂષણ અને ભૂગર્ભ જળ પર પાડનારા નકારાત્મક પ્રભાવને લઈને ચિંતિત છે અને તેમની આ ચિંતાઓને વહીવટી તંત્ર દ્વારા અવગણવામાં આવી રહ્યું હોય તેવું તેમનું કહેવું છે. ખેડૂતોએ બુધવારે ટીંબી એસડીએમ ઓફિસ બહાર એક સભા યોજી હતી અને કામ રોકવા માટે વહીવટી તંત્ર પાસેથી લેખિત બાંયધરીની પણ માંગ કરી હતી. કોંગ્રેસ નેતા શબનમ ગોડારાએ જિલ્લા પ્રશાસન પર આરોપ લગાવ્યો કે તેમની ગંભીરતાના અભાવે જ આ સ્થિતિ વણસી છે અને આ માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની પણ તેમણે જાહેરાત કરી છે. બીજી તરફ વહીવટતંત્રનું કહેવું છે કે ટીંબીના એસડીએમ સત્યનારાયણ સુથારે મહાપંચાયતમાં જાહેર મંચ પરથી કામ રોકવાની અને લેખિતમાં આપવાની સંમતિ આપી દીધી હતી. તેમ છતાં ટોળું પરવાનગી વિના ફેક્ટરી તરફ ઘસી ગયું અને હિંસા થઈ. ખેડૂત સંગઠનોએ સ્પષ્ટ કર્યું છે કે પર્યાવરણ મંજૂરી અને સ્થાનિક લોકોની સહમતિ વિના ફેક્ટરી બનાવવા દેવામાં આવશે જ નહીં. હાલ આ સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ છે અને ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, રાજકોટ, ચક્રવાત ન્યૂઝ ગુજરાતી.